તો જય અંબે માં તુલજા ભવાની માતા એ જય અંબે માં તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી રે તુલજા ભવાની માતા જય બહુચર માં તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી રે એ જય અંબે એમાં તુલજા ભવાની માતા જય અંબે એમાં તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી રે જય અંબે માં તુલજા ભવાની માતા જય અંબે માં તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી રે એ ઉગમણા મન ગોખ બિરાજે માં ઉગમણા મન ગોખ બિરાજે માં પ્યારી માં કલકાડી રે માં ઉગમણા મના ગોપ બિરાજે માતા ઉગમણા મના ગોપ બિરાજે માતા પાવે ગઢ મહાકાળી રે એ બ્રાહ્મણ બે ઠાવે તો ભણે છે માં બ્રાહ્મણ બે ઠાવે તો ભણે છે માં માનસરો વર પાડે રે બા બ્રાહ્મણ દેખાવે તો ભણે છે માં બ્રાહ્મણ બેઠા દાદા બેલ ભણે છે આનંદ મંગલ ગાણી રે એ દાસ વલ્લભ માને વિનંતી કરે છે માં દાસ વલ્લભ માને વિનંતી કરે છે માં સહાય કરો ને મોરી માડી રે માં દાસ વલ્લભ મને વિનંતી કરે છે દાસ વલ્લભ મને વિનંતી કરે છે સહાય કરો ને મોરી મારી રે જય અંબે હે મા તુલજા ભવાની માતા જય અંબે હે મા તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી રે માં જય ગોચર માં તુલજા ભવાની માતા જય ગોચર માં તુલજા ભવાની માતા પાવે ગઢ મહાકાળી કયા હૃદયના ભાવથી વિચારો પડતા જાય છે સાચું કહું આજે રંગભૂમિ રંગ ચોક પર કયા નામનું નાટક ભજવી સર્વે એની ભાગ્યશાળી બનવાનું છે અરે આજે પાદરે આજે પાડિયા ત્રણ પ્રકાર છે પાદરે આજે પાડિયા ત્રણ પ્રકાર છે કચ્છમાં ને ગુજરાતમાં બની ગયેલો ઇતિહાસ મહાશક્તિ હરપાલ દેને બાબરો ભૂત પાપીમાં પાપી કોણ તો કે કરણ વાઘેલો એ નામનું નાટક ભજવીને આપને ભાગ્યશાળી થવાનું છે પણ ક્યારે કે 9 લાખ નોબડિયાળી આપનું ઓઢણું ઓઢીને બેઠી માં ભગવતી કોણ કે માં જગદંબા ખોડિયારની આરતી ઉતરી જાય ત્યારબાદ આપણે નાટકની શરૂઆત કરી બાળાઓ બે ચાર રાસ ગરબાની રમઝટ બોલાવો તો હમણાં જ પાત્રની તૈયારીઓ કરું જેદી ધન દાતાયું તેદી ધરાયું પલટતા મને બધાય તેદી તાલીઓ દેતા તાલ એ પણ ઈટો તણે રે તાણા જોને મોતડા એ કવિ કેમાં કોણ રે રંગ ને આજ કોણ રા એ એવા ક્યાં છે હો હો ક્યાં છે ભારતના સુરવીર ધરણી ધુજાવનારા એ બા ક્યાં ગયા હો ક્યાં ગયા ગાયું ના ગોવાળ ધરણી ધુજાવનારા એ ક્યાં ગયા આલમને યશવાદ ધરણીએ
આહા આ બેન ને તાવ સડી ગયો રા કેટલો તાવ 500 કિલોમીટર ડિગ્રી કેવાય ડિગ્રી મારા રોયા કઈડે ઈ વીસી નતો તો કયો હતો વીસી જો અહીં બેઠો ઈ તો નાના છે ના ના નથી 4 દાયતે થઈ ગયા હા હા ધન ઘડી તને ભાગ્ય અમારા ઘરે સુરજ ગયો સોનાનો. અમારા ઘરે મહેમાન આવી ગયા હામટા મહેમાન આવ્યા મળવા તો બેસી જાવ દડવા અને તારું અંગત હગું આવે તો મારા સાસુ ને સસરા આવે ને તો ઈ લાડવા લાપસી ખાઈ પછી જાય એમ કેમ એ અંગત હગું કહેવાય તો ભગત તમે અંગત હગારમાં અમે ત્રણે બેનું હાવ તઈને હગી બેનો ત્રણે હગી એક બેનું જ માની ને હોય એક જ નહીં. બાપની આ સાપણીમાં ફેર છે મારા રોયા તમે કેટલા ભાઈ અમે ત્રણ ત્રણ ભાઈમાં તું કેમ એક વાંદરા જેવો થયો એકાદો ખીલા ઉપર હોય જ. નામ લખાવો નામ નામ લખવા આવ્યા છો નામ નહીં લખાવો તો પૂરી દેશ ડબ્બામાં હાકરના હાકરના નહીં હાંડડાના ડબ્બામાં મરી ગયા નામ લખવા આવ્યા છો હા બધી બહેનોને દાડીએ લઈ જાવી છે બધી દાડિયા લઈ જાય આવો ઉભા રહ્યો હા જો પેલા આ બેબી આ બેબી પછી આ બેબી આ બેબી પછી આ બેબી ઓહો હો તમે બે તો બરાબર છો બેબી છો પણ આ કોઈ બેબી છે કે કોઈ ખડેલું મારા રોયા હજી આ બેન નો ચાંદલો નથી થયો હવે સાંડલો નો થાય કેમ 60 વર્ષની થયો હવે સાંડલાની રાહ જોવો છો મારા રોયા હજી કોલેજમાં 3જું વર્ષ ચાલે છે તમારી કોલેજમાં ભૂકંપ નહીં આવ્યો હોય એલા મારા રોયા તને ખબર નથી હજી તો આ બેન બીકોમ કરે છે અરે ઈ ગમે ઈ કોમ હોય મારે શું લેવા દેવા એલા એમ ના ખબર પડી નહીં હજી બેન સીએ કરે છે ઓય મારા બાપ હજી બેન સી કરે એ ઈ નહીં અરે અરે રાવડી મોટી હાંડિયા જેવડી સી કરે એ ભગત અરે એવું સીએ ભણતર આવે છે ઠેક એવું સીએ ભણતા હા હા સોરી હો નામ આ લખાવો બેબી હા, આ બેબી આ બેબી તારી બેબી હા આ બેબી છે હા મારી બેબી નથી તારે શું થાય હા મારી વાઈફ વાઈફ એટલે હા હવ કેલ હોય કહું મને શું ખબર એમ નહીં વાઈફ એટલે દાદી માં મરી ગયા વાઈફ એટલે આપણું માણા ઘરનું માણા વહુ કહેવાય આપણી વહુ કહેવાય ઈ બરોબર પણ આપણું કયું કરે તો નકર બાકી આખી જિંદગી એના ધૈડા તો ઈ દાદીમાં જ કહેવાય તને અનુભવ થઈ ગયો લાગે મને છે એક ને નહીં 50% લગભગ અનુભવ હોય છે લખી લે પેલા બેન નું નામ આવો આવો બાપા સીતારામ ભગત હા બાપા સીતારામ નામ કેમ? લખાવો મારું નામ હા હા નાનું એવું નાનું ને મોટું કયો મોટું નામ નથી નાનું એવું છે બોલો મારું નામ છે હિના હિના મારું નામ છે સલમાન ખાન ઈ તો હિન્દી પિક્ચર નો એક્ટર હતો હું ગુજરાતી નો ટ્રેક્ટર છું બાપ જય સીતારામ સીતારામ અહીં હું આવ્યા છો તમારો ખોરો ભરવા રૂપિયાનો કેતો જાજે હા રૂપિયાનો જ ભરી દઈએ એમ છે તો વાંધો નહીં બોલો નામ નામ લખવા આવ્યા છો હા હા ક્યાં છે ચોપડો આર્યો ક્યાં હિન્દી પેન ક્યાં સહી નો ખડિયો અર ઈ સહી ખૂટી જાય તો તો કૂપન તૂટી જાય લખી લે મારું નામ બોલો હંસાબેન ભરતભાઈ પરમાર તમને મેં આખું નામ નથી કીધું કા હા, તમારું ખાલી નહીં એક તમે જ. આખું નામ લખી લ્યો ને તો મને ગોતવામાં સરળ પડે તમને ના 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 હંસાબેન આવો આવો હા હવે હેઠા બેસી જાઓ હેઠા બી જાઓ અને હેઠા બેહીને મારું નામ લખો બોલો લખી લ્યો નામ હે બોલો કહી દઉં હા પણ તમે મને બહુ વાલા લાગો મને વાલા લાગુ તને અરે પણ બહુ વાલા લાગો છો રેવા દે એ પણ એવા વાલા લાગો કે કેવો લાગુ છું નથી કેવું જાને ગાંડા નહીં લે કહી દે ને ગાંડી કહી દઉં કહી દે એવા વાલા લાગો કેવા અસલ માર મામા જેવા હટ તને હનુમાન દાડો પૂગે ઉગે નહીં તને હવે ડાયો થતો નામ લખી લે હા એ મારું નામ છે દયા તારું નામ દયા દયા મારું નામ જેઠાલાલ ટપુ ટપુ માલિકો તૈયાર થાય હલ હલ કેવાનું મિત્ર એટલું કે બાલાની જગ્યામાં બાલેશ્વર મહાદેવના મંદિરને સાનિધ્યમાં આપણે આઈશ્રી ખોડિયા નાટક મંડળ રાજકોટથી રમવા માટે પધાર્યું હોય તો માં ભગવતીની આરતીની શરૂઆત કરી જે કરે પહેલા માતાજી રાખે સદાને માટે લીલા લે જે રૂપિયા થાય તમને મોજ આવે ઉડાડો નોટનો ફાળો થાય કોઈ પણ ઘોર થાય એ બધા રૂપિયા
અમે આ જગ્યાની માલિકો મૂકીને જવાના છે. એક પણ રૂપિયો અમે લઈને નથી જવાના. જે અમારી ભૂલ નક્કી થઈ છે એના જ અમે ધણી છીએ. એક પણ રૂપિયો અમે લઈને નથી જવાના. એટલે ખોબલે ને ઢોબલે બાલા હનુમાન દાદાએ આપણે માં ભગવતીએ કૃષ્ણ પરમાત્મા ઠાકોરજીએ જો આપણે આપ્યું હોય તો ઉદાર હાથે લખાવતા રહેજો અને હાથ ઊંચો કરતા રહેજો. એટલે અહીંથી ભાઈ આવી તમારો બોલ લઈ જાય આરતીના ચડાવમાં તમને મોજ આવે ને વરસતા રહેજો. તો માં ભગવતીની આરતીની શરૂઆત કરી 1001 રૂપિયા ભીમજીભાઈ રાતડિયા. માં જગદંબાની આરતીમાં 1001 રૂપિયા ભીમજીભાઈ રાતડિયા. મોટો ફટોફટ બોલ લખાવા. આરતી આગળ વધતી થાય, આરતી તનવાર થઈ જાય એટલે આપણે નાટકની શરૂઆત કરી દઈએ. હો નદી કિનારે મોરાલીઓ હો હોઈનો માદડો લાગી કન એ આમાડાડી બેઠી કોયલાડી હોઈના માદરી નાચી મો કુંભ ગહડુલો બારી લાવે મારો સાહેબો રૂપિયા ભીમજીભાઈ રાતડિયા
2101 રૂપિયા ભાઈ બાલેશ્વર મિત્ર મંડળ ભાઈ ભગવતીની આરતીમાં 2101 રૂપિયા બાલેશ્વર મિત્ર મંડળ એ શરદ પૂનમની રાત જમાડી ચાંદ કેડો આતા બોલો ચાંદ કેડો આતા ઓય અમી આયા રમવાની રાત તું તારા અમી રાશી રમાડો રમાડો કાનુડા અમી રાશી રમાડો આવ્યા રમવાની રાત વાલી રામને રાત રમાડો રમાડો કન્યા મને રાત 2101 રૂપિયા બાલેશ્વર મિત્ર મંડળ એમની સામે 5001 રૂપિયા ભીમજીભાઈ રાતડિયા આ ભગવતીની આરતીમાં 3001 રૂપિયા ભીમજીભાઈ રાતડિયા કાનુડો સુજાણી મારી પ્રી ઓ કાના જય કન્યા હે તું તારો સુજાણી મારી પ્રીત એ બાયુ યમે બાળી કુમારા રે કાનુડો સુજાણી મારી પ્રીત તું તારો સુજાણી મારી પ્રીત એ તું તારો સુનાને મારી પ્રીતો કન્યા એ કાનુડો સુનાને મારી પ્રીત એ બાયુ યમે ઓ વાલા યમે બાળક એ બેટી યમે બાળક કાનુડો સુનાને મારી પ્રીત તું તારો સુનાને મારી પ્રીત માસ્ટર 3001 રૂપિયા ભીમજીભાઈ રાતડિયા એમની સામે 5001 રૂપિયા વિજયભાઈ શામજીભાઈ આ ભગવતીની આરતીમાં 5001 રૂપિયા વિજયભાઈ શામજીભાઈ આ ઉસ્તાદ ચલ રે જમના ભરવાને જાતા વાલા ચલ રે જમના વાલા કાનુડે ઉડાણા ચાલી રે ઉડા ઓ નીરે ઉડા કાનુડો સુજાણી મારી પ્રીત ઉતારો સુજાણી મારી અરે ઓ મનો સંગાત રાણા મારું કોઈ નથી 5001 રૂપિયા ભીમજીભાઈ વિજયભાઈ શામજીભાઈ એમની સામે 6001 રૂપિયા બાલેશ્વર મિત્ર મંડળ ભાઈ માં ભગવતીની આરતીમાં 6001 રૂપિયા બાલેશ્વર મિત્ર મંડળ આ ઉસ્તાદ એ લખાયેલા ઉગાડે જુદા જુદા લખાવાલા એ જુદા જુદા લે અરે હો અરે હા કરમનો સંગાતી રાણા મારું કોઈ ઓ લખાઈના જુદા જુદા લે
₹6001 બાલેશ્વર મિત્ર મંડળ એમની સામે ₹7001 શાંતિભાઈ પરમાર માં ભગવતીની આરતીમાં ₹7001 શાંતિભાઈ પરમાર અવસ્થા એ માડી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે ઋષિકની ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે હે ઋષિક પ્રેમ એવો કર્યો બીજે લગ્ન નહીં કરે નહીં કરે हमारी घड़ियाला करनारी नगरी नहीं चढ़े हमारी घड़ियाला करनारी जानी नगरी नहीं चढ़े मैं तो तेरे से मुझे लगा नहीं करे ए प्रेमा तेरे से मुझे लगा માં ભગવતીની આરતીજી ફક્ત ₹7000 છો બધા ₹1 રાખી જવાના મંડો વરહવા આરતી આગળ વધતી જાય મારા બાપલિયા એક પણ પાત્ર નબળું લઈને આવી નતા આવ્યો હા જમાવટ આખી રાત આપણે આનંદ જ કરવાનો છે દાદાના શાંતિમાં એટલે મંડો વરહવા હા 7001 શાંતિભાઈ પરમાર એમની સામે ₹8001 ભીમજીભાઈ રાતડિયા માં ભગવતીની આરતીમાં ₹8001 ભીમજીભાઈ રાતડિયા અજ હેમાડે હાલી જાય હા અજ જાડેરી જાય શિવરાજ છે ભાઈ અજ હેમાડે હાલી જાય અજ જાડેરી જાય પરણે પાર્વતી ને શંકર ભગવાન મારો ઘોડો ભગવાન હાલી જા એ હાલો હે માડે જો હાલો હે માડે એ હાલો હે માળે નામી હાલો રે એ માળે એ હર કે બધાવા કોને સાસુરે જાય જો કપુરિયા જો હર કે બધાવા કોને સાસુરે જાય ભૂત દેખીને ઈ તો ભાગી જાય હાલો હે માડે જો હાલો હે માડે હાલો હે માળે નામી હાલો રે હે માળે હે માડે હાલી જાય જાડેરી જાય હે માડે હાલી જાય જાડેરી જાય પણ પાર્વતી ને હો ભગવાન મારો શંકર ભગવાન એ હવે બિહામ મના સુરે થઈ ગયા કીધા વગરે દૂર રે થઈ ગયા આ ભાદરાના મહેમાન ભાઈ નિલેશભાઈ ની પાછળ ઉભા હોરા આવરા આવ્યો બાપા આવ્યો નિલેશભાઈ ની આગળ આવતા રહો આમ કઈક મજા આવે પાછળ ન ઊભું રહેવાય આવો આવો અમારા આણંદ ભાદરા ગ્રુપ મારા પપ્પલી નિલેશભાઈ અહીં આવી જાઓ હા ₹8001 ભીમજીભાઈ રાતડિયા એમની સામે ₹9001 અરવિંદભાઈ મોહનભાઈ પરમાર માં ભગવતીની આરતીમાં ₹9001 અરવિંદભાઈ મોહનભાઈ પરમાર મારા બાપલી ભક્તજી માં ભગવતીની 9000 ઉસ્તાદ કઈ ઘટવા નતો દો મારા બાપલી હાથ નમાઓ छोटे छोटे शिव जी आ छोटे छोटे शिव जी छोटे छोटे राम ये छोटे छोटे राम ये छोटो सो नन्नो सो प्यारो सो मेरो मदन गोपाल नन्नो सो मेरो मदन गोपाल क्या खाई शिव जी क्या खाए शिव जी क्या खाए राम क्या खाए
મીઠો 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 રે એ મીઠો રે માખણ કાઈ મદન ગોપાલ પાલ છોટે છોટે સુરતી છોટે છોટે રામ એ છોટો સો मेरो मदन गोपाल मेरो मदन गोपाल એ ક્યાં રહે શિવજી શિવજી ₹9,001 અરવિંદભાઈ મોહનભાઈ પરમાર એમની સામે ₹10,001 બાલેશ્વર મિત્ર મંડળભાઈ માં ભગવતીની આરતીમાં બધા તાળીઓના ગડગડાટથી વધાવો મારો બાપલિયા ઈ તો મફત છે ₹10,001 બાલેશ્વર મિત્ર મંડળ એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર મહાકપિંદરમ બદરંગી માં ભગવતીની આરતીમાં ₹10,001 બાલેશ્વર મિત્ર મંડળ છે મારા બાપલિયા અને એમાં અમારે ભોળાનાથને પાછા યાદ કરવા છે આમાં નામા અરે સોમનાથ મહાદેવ ભોળિયા જય પરમેશ્વર મહાદેવ મહાદેવ ભોળિયા કરું તમારી સેવકતામાં વસે માત દેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ જોડલે રમે જોડ નો પતિ જાપનિત જપે જડીને સીધી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવકતામાં વસે માત ગંગે પતિવ્રતે પાવન કરતી પાવન કરતી પાર્વતી ના પતિ જોડલે રમે ગુણનો પતિ જતી પાઠની પતિ આરતી રોજ ઉતરતી ઓહો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 એ કાળતના છોકરા એ કાળતના છોકાળ કંઠમાં દુમીરી આ કંકાળ અંગ પડ રમે નીક દળિયાન મળે દલ મળે કાળા ગરણ ગરણ નીલ કંઠ બદુરા ભાંગ દેશ સાસુર ભૂત પ્રેત નાદ ભયંકર ભૂરી લટાળા આરતી રોજ ઉતરતી હે ભોળા તારી હે ગણા તારી હે ભોળા તારી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ मेरा भोला है भंडारी करे नंदी की समारी भोलेनाथ रे शंकरनाथ रे भोलेनाथ માં ભગવતીની આરતીમાં ₹10,001 બાલેશ્વર મિત્ર મંડળ એમની સામે ₹11,001 ભીમજીભાઈ રાતડિયા માં ભગવતીની આરતીમાં ₹11,001 ભીમજીભાઈ રાતડિયા પાંચ મિનિટ શાંતિ મિત્રો જે ભાઈઓ બારે ઉભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો એટલે તમને જોવાની મજા આવે એમને રમવાની મજા આવે સવાર લગીનો પ્રોગ્રામ છે ઉભા ઉભા પગે પાણી ઉતરશે મારા બાપલે થકાઈ જાય કારણ કે આપણે આ ચોકની માલિકો શમશાનની માલિકો માં ભગવતી જોગણી માં શક્તિ શમશાનની માલિકો કેમ પ્રગટ થાય છે આ ચોકની માલિકો આપણે બતાવવાનું એટલે બધા શાંતિથી બેસજો મજા આવશે પણ 5 મિનિટ મિત્રો 5 મિનિટની માલિકો હું તમારી 5 મિનિટ લઈ વાત કરીશ કે હિન્દુ સમાજ શા માટે મારે દુખી છે એની મારે તમને બે વાત કરીશ દુખી છે એનું કારણ તમને કહું કે જ્યાં લગી આપણી માં આખા જગતની માં ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર આવીને એની સેવા કરવી પડી હતી રામાપીર બાપાને આ ધરતી ઉપર આવીને એની સેવા કરવી પડી તો આપને તો કાળા માતાના માનવી મિત્રો એની સેવા કરવી પડી કઈ માં
ઈ ગૌ માં કે જ્યાં લગીને આપણી ગાયો દુખી છે ને મિત્રો કોઈના બાપની તાકાત નથી કે આપણે સુખી કરી શકીએ. ખેડૂતના દીકરા છે કોઈ પણ સિટીમાં ગયા હોય, રાજકોટ ગયા હોય, જામનગર ગયા હોય, સુરત ગયા હોય, અમદાવાદ ગયા હોય, ધંધો કરવા વ્યવસાય કરવા માટે થઈ તો આપણે ખેતીના ખેડૂતના દીકરાને અને આપનો ખરાબમાં ખરાબ શબ્દ હોય આપના ખેતરની માલિકો આપણે થોડું ઘણું વાવેતર કર્યું હોય, શેઠે થોડોક ઢોર આવીને આપણે ચરી જાય એટલે પેલો શબ્દ આપનો એક જ નીકળે કે રેઢિયા ઢોર મારા ખેતરમાં આવીને ચરી ગયું. મિત્રો રેઢિયાર ઈ નથી, રેઢિયાર તો બધા આપણે છે. રેઢિયાર ઈ નથી, રેઢિયાર તો આપણે છે જ્યાં લગીને ગાયું દૂધતી હોય ત્યાં સુધી ઘરની અંદર બાંધે, વહુ કી જાય એટલે ગાવડીઓને મૂકી દે. રેઢિયાર ઈ છે, રેઢિયાર આપણે નથી. રાજકોટની આજુબાજુમાં મિત્રો 90 નિરાધાર ગૌશાળા છે. કેટલી? 90 નિરાધાર ગૌશાળા. એ 90 જો ગૌશાળાની ગાયું છૂટી પડી જાય તો આપણા ખેતરમાં શું રહેવા દે મિત્રો? તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ કેવડી ગૌશાળા હોય છે, નિરાધાર છે, સંચાલન આ બધું કેવડી ગૌશાળા હાલતી હોય છે. અને આપણી તો કમનસીબી કહેવાય કે આપણા માના ફાળા આપને કરવા પડે. પછી આવા નાટક હોય, રામા મંડળ, લોક ડાયરો કોઈ પણ હોય, ફાળો તો કેનો કે ગાયુંનો. કમનસીબી આપની કહેવાય કે આપણે આપની માના ફાળા કરવા પડે. મિત્રો તમને સત્ય કઈ વાત કહું, એક ગૌશાળા આપણે સૌરાષ્ટ્રની માલિકો એ ગૌશાળાનું કોઈ સંચાલન નથી કરતું. 300 થી 350 ગૌશાળામાં ગાયું છે, 300 આજુબાજુમાં ગાયું છે અને 50 થી આજુબાજુ ઢાંઢા એટલે કે બળદિયા છે. એ કોઈ એનું સંચાલન નથી. નાખો તો ખાય નગર બિચારી ગાયું ભૂખી મરે. આવી શિયાળાની ટાઢું પડતી હોય, ચોમાહાની એલી જાયમી હોય, ઈ તો જે ભૂખો માણા બેઠો હોય ને એને ખબર પડે ભૂખ કેને કહેવાય. બાકી હારી પર ચાપડી ઊંધિયું ખાઈને બેઠા હોય ને એને ખબર ન પડે ભૂખ કેને કહેવાય. ઈ તો જે ભૂખો બેઠો હોય ને એને ખબર પડે કે ભૂખ કેને કહેવાય. આવી શિયાળાની ટાઢું પડતો અમારો મંડળની જાજામાં જાજી નીણી અમારી ગૌશાળામાં પૂરી પાડી છે. ગૌશાળામાં નીણ નાખવા હોય, ગાયું ભાંભરતું અમે આવે કારણ કે ભૂખી હોય ને બિચારી. એ ગૌશાળામાં ક્યારેક જાજો, ગૌશાળાના ક્યારેક દર્શન કરજો. એની ગાવડીઓના ચામડા એના હાડકા છૂટી ગયા છે. આવી હાલત એ ગૌશાળાની છે, એને કોઈ સંચાલક નથી. આ મંડળ રમી રમી અને એ ગૌશાળામાં નીણ પૂરી. સત્ય કઈ કરી ગૌશાળામાં અમે નીણ નાખવા જતા હતા. નીણ નાખવા ગયા, ગમાણું ભરતા હતા. ગમાણું ભરતા ભરતા એક વાછડી ઉપર નજર પડી એટલે નીણ નાખવાનું બંધ કરી દીધું. કીધું આ વાછડી કઈક દુખી લાગે છે. ઊભી કરવાની કોશિશ કરી પણ એ વાછડી ઊભી ન થઈ કારણ કે એક્સિડન્ટમાં આવી ગઈ હતી. એનો આગલો પગ અને એનો પાછલો પગ બે ભાંગી ગયા હતા. કારણ કે એની ગાવડીના આંખમાંથી આહુડા આયલા જતા હતા. એ દર્શન આપને કરી લે ને, એ જોઈ લે તો આપણે હિન્દુના દીકરા આંખમાંથી આહુડા આવી જાય કે આપણી માની હાલત સત્ય હકીકત છે. આવી હાલત છે. કણબીના દીકરાનું મંડળ 20-22 જણાનું મંડળ છે. બધા કાલાવડ સાઈડના છોકરા છે. બધા 20-22 જણાનું મંડળ છે. પગે ઘૂઘરા બાંધીને જો કેડે ઘાઘરિયું બાંધીને તમારી અમે ભીખ માંગતા હોય તો તેના હારે ગાયું હારે. બાકી કાંઈ જરૂર નથી. આ સાઉન્ડ વાગે છે ને અમારા પોતાનું આવા સેટ તો 3 ગોડાઉનમાં પડે છે. કોઈને એવી જરૂર નથી મારા બાપલે. બધાય છોકરાઓને હારો ધંધો છે પણ ભીખ માંગતા હોય તો કેના હારું. 20-22 જણાનું છે. કણબીના દીકરાનું મંડળ 10 ગૌશાળામાં મંડળ રમી રમી નીણ પૂરી પાડે છે. સભાની માલિકો અમે એમાં શક્તિની ઝોલી ફેરવીશ. ગાવડીને નિરણ પેટે ઝોલી ફેરવીશ. એમાં 500 રૂપિયા થાય તો ભલે 5000 રૂપિયા થાય તો ઈ નીણ ઈ પૈસા અમે લઈ જાવ મારા બાપા. જેટલી ગાવડીઓની એમાં તમે ઝોલીમાં જેટલા રૂપિયા થાય ને એટલી જ ગાવડીઓ નીણ ખાહે. બાકી તમારી ફીસ એટલું તમારા સાદું મંડળ લઈને હું કે રમવા જતો નથી મારા બાપલિયા. 10 ગૌશાળામાં રમી રમીને આ મંડળ નીણ પૂરી પાડે છે. અને નીણ પૂરી પાડતા પાડતા 20-22 જણા છે. કણબીના દીકરાનું મંડળ 20 જણાનું મંડળ છે. નીણ પૂરી પાડતા પાડતા જે રૂપિયો વૈધો હોય એમાંથી એક પણ રૂપિયાનું પાણીનું પાઉચ અમારો છોકરો પીએ. તમે પટેલના પેટના ને અમારા બાપલે એક પણ પાણીનું પાઉચ જો અમારો છોકરો પીએ ને તો અમે પટેલના પેટના નહીં. એવો સોડાની વિશ્વાસ હોય ને તો જ જોલીની અંદર પધરાવજો. મનમાં ઓલું થતું હોય અને ગાવડીઓને તમે એમાં 10 રૂપિયા નાખ્યા ગાવડીઓને પેટમાં દુખે એવું આપણે નથી કરવું મારા બાપલિયા. એટલે સભાની માલિકો ઝોલી ફેરવામાં આવશે. ઝોલીને છલકાવી દેવી એ આજ બાલા હનુમાન જગ્યા છે મારા બાપલિયા. આજ કાંઈ ઘટે નહીં. કાલ પાસે શિવરાત્રી છે મારા બાપલિયા. અને જો ઝોલીની માલિકો 10 રૂપિયા નાખ્યા હોય અને જો હવારે હવાયા કરી નો દે તો મારી ખોડિયારને ખોટ પડે મારા બાપલિયા. આ એની ઝોલી છે. નિરાતે ઝોલી ફેરવી લ્યો. બાકી હું તમને કહી દઉં ને કે 2:30 વાગે મારો છોકરો તમારું સ્ટેજ ભાંગી નાખે એટલે ભાંગી જ નાખે. કારણ કે એવા છોકરા લઈને હું રમવા આવ્યો છું મારા બાપલે. હવા લગીને કાંઈ ઘટશે નહીં. નિરાતે ઝોલી ફેરવી લ્યો. ઝોલીમાં એક પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ.
ઝોલી 5 જ મિનિટમાં હવે આરતી સમાપ્ત અને નાટકની શરૂઆત કરી દઈશ. નિરાતે ઝોલી ફેરવી લ્યો એટલે હું નાટકની શરૂઆત કરી દઈશ. ઝોલીમાં થોડા છોકરા આપણે 4-5 જણા આપો. નિરાતે ઝોલી ફેરવી શકે એવા હું મારા બાપલિયા 4-5 જણા આપો એટલે બધા છોકરા મારી પાસે ન હોય એટલે નિરાતે ઝોલી ફેરવી શકે એવા 4-5 છોકરા અને એક પણ વ્યક્તિ ઝોલીમાં બાકી ન રહેવો જોઈએ. યથાશક્તિ પ્રમાણે ઝોલીની અંદર એ રમતા ભમતા તારા ઝોરુડા માતાજી કોક દિયા ગા નીકળી જાય જનની પાછળ જાય માં ખબરું લેવા નીકળ દેવી માં. શાબાશ ભાઈઓ બહેનો નાના મોટા વડીલો બારગામથી મહેમાનો જોવા પધાર્યા હોય બધાની એક વિનંતી કે માં ભગવતીની જ્યારે આરતી ઉતરતી હોય ત્યારે આરતીની અંદર બધાયની સાથ સહકાર આપવાનો. સાથ સહકાર બીજો કાંઈ નહીં, ફક્ત એક તાલીનો મારા વાલા બધાય તાલી પાડજો અને જે તાલી નો પાડે એની આજુબાજુમાં બેઠા હોય એમના હમસે તાલી પાડજો અને પાડોશીનો ધર્મ નિભાવજો મારા વાલા. હલ મારી બહેનો તો પેલા નિભાવે, ભાઈઓનું કઈ નક્કી ન કહેવાય. સંધ્યા સમીરણની આરતી થયો જાલરનો જણકાર પણ સંધ્યા સમીરણની આરતી થયો જાલરનો જણકાર ઉતરે માં ભગવતીની આરતી એ જગમાં વર્તાણો જય જયકાર. ઉતરે માં ખોડલની આરતી આજ જગમાં વર્તાણો જય જયકાર. દીવડા લાખ લાખ થાય એ દીવડે ખોડલ માર ખાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડે ખોડલ માર ખાય. ઉતારું આરતી રે ખોડલ માની આરતી રે દીવડા લાખ લાખ થાય દીવડે ખોડલ માર ખાય ઉતારો આરતી ખોડલ માની આરતી રે. દીવડા જગમગ જગમગ થાય ખોડલ માર ખાય ઉતારું માની આરતી રે ખોડલ માની આરતી રે. તાલી પાડો તાલી મારા વાલા, આ તો માં ભગવતીની તાલી કહેવાય. હે આપણા કરેલા દુઃખો નાશ થઈ ખોડલ જાય. માની આરતી રે. એ કુમકુમ પગલે ખોડલ આવે સાથે બેનું સાથ એ મારી સાથે બેનું સાથે પગલે માં પધારે સાથે બેનું સાથ મારી સાથે બેનું સાથ. એ કુમકુમ પગલે ખોડલ આવે સાથે બેનું સાથ એ મારી સાથે બેનું સાથે એ રૂડા રૂલડા રે પતરાય રૂડી શેરી ઓસણ ઉતારું માની આરતી રે ખોડલ માની આરતી રે. દીવડા લાખ લાખ થાય દીવડે ખોડલ માર ખાય ઉતારું આરતી રે ખોડલ માની આરતી રે રે રે.
તમે નગારા રે ઊંચી રે મારા માતાજીની આરતી તમે નગારા રે હો ધીરે મારા ખોડલ માની આરતી હર કે દીવું તારું રે મારા ખોડલ માની હર 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 કે દીવ તારો રે મારા ખોડલ માની હર 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 જય જય ખોડલ એ કંકુ કે ઝરના સાતના ઝંડાવો કંકુ કેસરના સાતડા ખંડાવો એ કંકુ કે ઝરના સાતના ઝંડાવો કંકુ કેસરના સાતડા ખંડાવો આસો પાલવ નામું તો તોરણ બંધાવો આસો પાલો મારું તોરણ બનાવો જગમગ જગમગ થાય માતાજીની તાર જગમગ જગમગ થાય માતાજીની ધાર જગમગ જગમગ થાય આરતી ખોડલ માની તાર જગમગ જગમગ થાય ભૂદેવની ધાર ઓમ નમઃ શિવાય ઓમ નમો શિવાય ઓમ નમઃ 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 શિવાય પાર્વતી પતિ હર 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 મહાદેવ નર્મદે મહાદેવ હર 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 આરતી ઉતારે ના માત પિતાનો જે સાસકાર આપે તેમનો જે હો વરના થાવ ગઈઢા ડોહા થાવ ને બધાય 12 છોકરાઓના બાપ થાજો હસવા ટાણે હસવું સમજવા ટાણે સમજવું હાસ્ય રસ વીર રસ અને કરુણ રસથી ભરપૂર મહાશક્તિ હરપાલ દેને બાબરભૂત નાટકની શરૂઆત કરી હાસ્ય પણ તમને એટલું આવશે કે તમારા પેટમાં દુખશે અને કરુણ રસ એટલે કરુણતા પણ એટલી આવશે કે તમારી આંખમાંથી આંસુડા છલકાઈ જાય અને વીર રસ પણ એટલો આવશે કે તમને એમ થાય કે મારા હાથમાં તલવાર હોય તો હું પણ મંડું વીંજોડવા હે એટલે હાસ્ય રસ વીર રસ અને કરુણ રસથી ભરપૂર મહાશક્તિ હરપાલ દે બાબરભૂતની નાટકની શરૂઆત જે ભાઈઓ ઊભા છે બેહી જાય અમારા છોકરાની એન્ટ્રી પડતી હોય એટલે તમારા બાલ બચ્ચાને હાચવીને રાખજો મારા બાપલિયા છે બધા ખાતા જુવાનડા તાજું લોહી છે ભાલા બરછીની અણી તમારા છોકરાને અડી જાય તમને અડી જાય તો અમારું મંડળ ગાડી ટીલી બેહી જાય મારા બાપલિયા એટલે એને છૂટથી રમવા દેજો કઈ બાજુથી આવે એ પણ મને ખબર નથી લગભગ તો આમથી જ આવશે એટલે થોડીક એને જગ્યા આપજો મારા બાપલિયા તો હવે નાટકની શરૂઆત તો સિદ્ધનો હમીર સુમરો હિન્દુસ્તાનની ગાવડી લૂંટવા માટે આવતો સિદ્ધનો હમીર સુમરો હિન્દુસ્તાનની ગાવડી લૂંટવા માટે આવતો હોય ત્યારે એની અલ્લાહની બાંગ મુકાતો હોય બાંગની માલિકો શું કહેતા હોય યા અલ્લાહ યા मोहम्मद के शहर में आर दर्द की दुआ है मोहम्मद के शहर में आर दर्द की दुआ है मेरे ख्वाजा के शहर में तो अल्लाह वेले साय बेले 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 અમારા પાત્ર તૈયાર થતા હતા ને છોકરા હક નહોત લેવા દેતા એકવાર કાઢ્યા
પાછા કરી ગયા બીજી વાર કાઢ્યા પાછા કરી ગયા પછી મેં કીધું આ બધાને પકડીને ઘાઘરા પહેરાવી દો તાઉથી નહીં જાય પણ સુમરાની એન્ટ્રીમાં જો છોકરાઓની લીંઘ્યું ભીની નો કરાવી નાખીને તો આ ચોકની માલિકો રહીમાં ના કબા એ છોડી કી છોડી રૂપિયા કી મસા સિમરા આવી સુમરા આજી ખબા સિંધનો કાળો નાગ સિંધપતિ આ સરકાર સિંધનો કાળો
અરે સિંહ નો કરું શિકાર, અરે સિંહ નો કરું શિકાર, વાઘ નો કરું વેપાર, ઉઠતા પક્ષી હેઠા વાળો સેનાપતિ રમેશ સુબ્રા નામ સેવાનું માન્ય સબલખા સરકાર મોટા ભાઈ ના શું સમાચાર છે? સરકાર મોટા ભાઈ સામેથી આવતા જ જણાય જય સરકાર આ સરકાર સિંધનો તાળો જોઈ લે સબલખા જોઈએ સરકાર આ મોટો જોઈએ સરકાર હા સરકાર હા સરકાર નાના ભાઈ ફતેહ ખાન, હા મોટા ભાઈ ફતેહ ખાન કચ્છ કેરાર કોટ હા મોટા ભાઈ એમનો મહે ફતેહ કેસર બકવાલાની સાથે હા મોટા ભાઈ વેશ વેશના વેર ચાલે. હા મોટા ભાઈ 20 વર્ષના વેરને તાજા કરવા આજ આપણું સૈન્ય લઈ અને કચ્છ પર ચડાઈ કરો માટે સબલખા સરકાર સૈન્ય કરો આગળ મારો કાબો ને કદલ ચલાવો અનીતિ થી માને તો ભલે અનીતિ ના ગળા કાપતા શીખો હા સરકાર અરે સબલખા આ સરકાર આકાશે વીજળી તો 4 માસ ચમકે છે, આકાશે વીજળી 4 માસ ચમકે છે, સિંધુ ની વીજળી તો 12 માસ ચમકે છે. હા સરકાર અરે ફતેહ ખાન, હા મોટા ભાઈ અરે પૂરા મનોરથમ આજ મારા થઈ રહેતા જાય છે. હા ફેંકી રહ્યો છું દાવ, પોવાર પડતા જાય છે. બસ આપણા સિદ્ધનું સૈન્ય તૈયાર કરો હા મોટા ભાઈ અને કચ્છ પર ચડાઈ કરો. ગાયોના ધનને વાડી હાકલા પડકડા કરે સિદ્ધના પટરા ગણવા પૂરો. માટે સબલખા સરકાર આજ 20 વર્ષના વેરને તાજા કરવા સૈન્ય કરો આગળ મારો કાબો ને કદલ ચલાવો અનીતિ થી નો માને તો અનીતિ ના ગળા કાપતા શીખો સબલખા. હા સરકાર સૈન્ય કરો આગળ. હલો હલો યા ઇલાહી બિસ્મિલ્લાહ, હિરે માન રહે અરે કેસર મકવાણા મોહમ્મદ પયગંબર આશા ભલે નમદાર નમદાર બેડા પાક. ઓય કેસર મકવાણા હવે તું જાગતો સુજે તારી પાછળ આવે છે આ સિદ્ધવતી આજ તારો બાપ તારી ગૌધન્ય વાળો આજે સબલખા સરકાર સૈન્ય કરો આગળ તારો કાબો ને કદલ ચલાવો. હાલો મસાલ કેરા કોટમાં વતી કેસર મકવાણને ઘણી કમા ઘણી કમા પ્રધાનજી
હે જ કચ્છ કેરા કોટ મહીપતિ હો કોણ કે કેર મકવાણા હાજ પ્રધાનજી और हमेश ने માટે રાજ કચેરીની અંદર રાજ રીતિ નજરો નજર નિહાળતા પહેલા એ જ શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી ત્યારબાદ રાજની રાજ રીતિ નજરો નજર નિહાળવી એ જ આપણી ફરજ બને છે કારણ કે મારે ત્યાં ભોળાનાથની કૃપાથી હરપાલ જેવો પુત્ર પરિવાર હર કેતા શિવ શંભુ પાલેટિકા પ્રજાનું પાલનહાર એટલે જ મારા પુત્રનું નામ હરપાલ દે રાખવામાં આવ્યું છે પણ એ જ સ્તુતિ અને આરાધના કેવી હોય એ શિવ એ સમાન કોઈ દાતા નહીં આ શિવ સમાન કોઈ દાતા નહીં અરે વિદારણ અબલજીયા મોરી રાખ્યો હે શિવનંદી કે અસવાર ભોળા એ હવે નાથને એ તું રટલે શિવ શંભુને એ તું રટલે એ હવે ચડદુ જા પાટ ભોળા શંભુને રટીલે ભોળાને રટીલે શંભુને રટીલે ચડદુ જા પાટ ભોળા નાથને રટીલે કેસર વાવું હા કાશીજી માં કેસર વાવું ચંદન નો પ્રકાશ ભોળ ચંદન નો પ્રકાશ હે કાશીજી માં ભોલા ભોલા કાશીજી માં કેસર વાવું ચંદન નો પ્રકાશ ભોળા ચંદન નો પ્રકાશ હા દૂધી હરી વેલો હર હર ભોલા દૂધી હરી વેલો ધતુરો કૈલાશ બના શિવ શંભુને રટીલે ભોળા નાથને રટીલે ચડદુ જપાટ ભોળા શંભુને રટીલે પ્રધાનજી હો રમેશને માટે હે જ કેરા કોટના ગાયુના ગૌશળે ગાયુને સેવા બરાબર મળે અને વિદ્યા મંદિરની અંદર બાળકોને શિક્ષણ પણ બરાબર મળે હે આપણી ફરજ બને છે અને પ્રજાના સુખ દુઃખ એ નજરો નજર નિહાળવા એ પણ આપણી ફરજ બને છે અત્યારે રાજની રાજ રીતિ હે આપણે સંભાળવી એ પણ આપણી ફરજ બને છે પણ રાજની કેવી રીતિ હોય છે તે સાંભળવું એ આ રાજની છે હે કેવી રીતિ રાજની છે હે કેવી રીતિ પ્રજામાં કેવી જ પ્રીતિ રાજની છે હે કેવી રીતિ પ્રજામાં કેવી પ્રીતિ હવે સાંભળો પ્રધાન મારા રાજની છે કેવી જ પ્રીતિ
પ્રજા મારી હે સુખી કઈ દુખી કેવી ચાલે રાજનીતિ પ્રજા મારી હે સુખી કઈ દુખી કેવી ચાલે રાજનીતિ તમે સાંભળો પ્રધાન મારા રાજની છે અત્યારે હે જ કેરા કોટના પ્રજાના સુખ દુઃખ નજરો નજર નિહાળવા માટે આપણી અશ્વ શાળાની અંદરથી અશ્વને તૈયાર કરો અને ચાલો પ્રધાનજી નગર સરસા માટે ચાલો મહારાજ ચાલો પ્રધાન